વિદુરજી આ બધું સાંભળ્યું એટલે વિદુરજીએ વિચાર કર્યો કે હજી આને પાંડવોના ઘરના માલપુઆ ખાવા બહુ ગમતા લાગે છે, અને પરિણામે કઠણ શબ્દ કીધો કે એ ધૃતરાષ્ટ્ર તારું આયુષ્ય જો, તારી અવસ્થા જો, તું હવે વૃદ્ધ થયો છે ને હજી તને પાંડવો પાસે સેવા કરાવવી બહુ ગમે છે. હા, કાલે આવીને ધક્કો મારશે તો હિસાબ શું આપીશ પરમાત્માને? તું એમ કહે છે આ પાંડવો સેવા કરે છે, પાંડવો સેવા કરે છે, તને એમ નથી? એક કઠણ શબ્દ બોલ્યા છે વિદુરજી ધૃતરાષ્ટ્રને, ભીમાપ વર્જિતમ પિંડમ માદત્તે ગ્રહપાલવત. ભીમ તને પીરસવા આવે ને તારી થાળીમાં લાડુ પીરસે, તને જમાડવા માટે લાડુ પીરસે, તને એમ નથી લાગતું કે આ ભીમ લાડુની જગ્યાએ તને પિંડદાન કરી રહ્યો છે? ભીમાપ વર્જિતમ પિંડમ, અને પાછો તું એને કૂતરાની જેમ ખાશો. અહીંયા શબ્દ છે ગ્રહપાલ. ગ્રહપાલ એટલે ઘરને પાલ, ઘરનું પોષણ એટલે કે ઘરની રક્ષા કરે. હા, ગ્રહપાલ. તું એને પાછું કૂતરાની જેમ ખાશો. કઠણ શબ્દો કહ્યા અને ધૃતરાષ્ટ્રને ગાંધારીને વૈરાગ્ય જાગ્યો, અને એ વૈરાગ્યના કારણે રાત્રે કોઈની રજા લેવા રોકાવા દીધા નહીં, અને રાત્રે ને રાત્રે વિદુરજી એને લઈ ગયા. કોઈની રજા નહીં લીધી. હા, નહીં તો પાંડવો પાસે જાય ને પાંડવો એમ કે હજી 2 વર્ષ પછી વૈરાગ્ય લેજો ને, તો કાચા વૈરાગીનું કાંઈ નક્કી નહીં સાહેબ. તો એમ કે સારું તો 2 વર્ષ પછી આવશું. લ્યો, જે જાગ્યો છે, જે કઠણ વૈરાગ્ય જાગ્યો છે, એને ઓલવાવા ન દેવાય એટલા માટે કોઈની રજા લેવા રોકાવા ન દીધા, અને ગયા સપ્ત શ્રોત તીર્થમાં, એટલે હરિદ્વારના સપ્ત સરોવર તીર્થમાં, જે આજે 7 ધારા વહે છે, ત્યાં લઈ ગયા. અને ત્યાં 5મા દિવસે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને જો ગમે એવું જીવન હોય, કોઈ સંતના સંગમાં વ્યક્તિ લાગી જાય ને તો 5 દિવસમાં મુક્તિનો ધણી બની જાય. આ બાજુ સવાર થઈ, સવારે રોજ પાંડવોને ક્રમ હતો કે પોતાના પિતૃઓનું એટલે કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું દર્શન કરવા માટે જવું. આજે પણ આવ્યા, પણ જોયું તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી મળ્યા નહીં. શોધવા મહેલમાં શોધખોળ કરાવી તો પણ ભાળ ન મળી, એટલે ધર્મરાજે વિચાર કર્યો કે વખતે કદાચ અમે એના પુત્રોને મારી નાખ્યા એટલે આત્મહત્યા કરી હશે. કુવા ને અવેડાઓ બધા તપાસ કરાવી, પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ન મળ્યા, અને પરિણામે ધર્મરાજે અનશન વ્રત લીધું છે. અનશન વ્રત કે જ્યાં સુધી મારા પિતૃઓનું એટલે કે મારા પૂર્વજોનું, મારા પિતાનું કોઈ ભાળ નહીં મળે ત્યાં સુધી હું અન્ન અને જળ નહીં લઉં. પરમાત્મા ચિંતિત થયા ભગવાન કૃષ્ણ, અને ભગવાન કૃષ્ણએ નારદજીને આજ્ઞા કરી. નારદજીને કહ્યું કે તમે જાઓ, ધર્મરાજને સમાચાર આપો. ધર્મરાજ આવ્યા, નારદજી આવ્યા, અને નારદજી આવીને કીધું કે ધર્મરાજ, તમારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની ચિંતા કરવાની જરૂર નથી. એને વિદુરજી લઈ ગયા છે, એને 5મા દિવસે મુક્તિ મળી જશે. તમારે તમારી ચિંતા કરવાની જરૂર છે. કેમ? પરમાત્માએ કેવડાવ્યું છે, ભગવાને કેવડાવ્યું છે. શું કેવડાવ્યું છે? બોલે અત્યારે સમય બહુ સુંદર ચાલી રહ્યો છે, ભવિષ્યમાં સમય અતિ ખરાબ આવવાનો છે. નીતિવાનોની નીતિ નહીં રહે, ધર્મવાનોનો ધર્મ નહીં રહે, દયાવાનોની દયા નહીં રહે. આવો સમય આવવાનો, કઠિન સમય આવવાનો છે. આટલી વાત કરી નારદજી ગયા. થોડો સમય થયો આ વાતને, જરા ધ્યાન આપજો કથામાં. થોડો સમય થયો આ વાત, અને એક દિવસ ભગવાન કૃષ્ણ સાથે અર્જુન દ્વારિકા છે. અહીંયા હસ્તિનાપુરમાં ધર્મરાજ અને ભીમસેન બે બેઠા છે, વાતો કરે છે. ભાઈ, હા ભાઈ, ભાઈ તને ખબર છે, તને યાદ છે થોડા સમય પહેલા નારદજી આવ્યા હતા? બોલે હા. બોલે નારદજી આપણને શું કીધું તું? બોલે સમય ખરાબ આવવાનો છે.
ભાઈ મને એમ લાગે છે એ સમય આવી ગયો છે. ભાઈ કઈ અનુભવ થયો? બોલે હા. શું? બોલે 10 દિવસ 15 દિવસ પહેલા એક બ્રાહ્મણે એક ઘર વેચ્યું, એક વેપારીને આપ્યું. એક ઘર જર્જરિત હતું એટલે એને તોડીને બીજું બનાવવું હતું. એને તોડી નાખ્યું વેપારીએ. પાયાનું ખોદકામ કરતા હતા તો એ પાયામાંથી એક સોનાનો ચરુ નીકળ્યો. એ વેપારીએ એ બ્રાહ્મણને આપીને કહ્યું કે આના પર મારો અધિકાર નથી, આના પર તમારો અધિકાર છે, તમે લઈ લો. બ્રાહ્મણે કીધું કે તારા ભાગ્યનો છે. આ મને ખબર નહોતી કે મારા પૂર્વજો મારા ઘરના પાયામાં આવડો મોટો ચરુ મૂકી ગયા છે. જો મને ખબર હોત તો હું કાઢી લેત ને. તારા ભાગ્યનો છે એટલે તું રાખ. નથી રાખવાનો ઝઘડો થયો. જોજો સાહેબ, બ્રાહ્મણ કે ચરુ હું ન રાખું, વેપારી કે ચરુ હું ન રાખું. ભીમ બરોબર સાંભળે છે. ધર્મરાજે કીધું ભાઈ, ગઈકાલે એ બ્રાહ્મણ અને વેપારી પાછા આવ્યા હતા ઝઘડો કરતા કરતા. શું કહેતા હતા ભાઈ? ધર્મરાજે કીધું બ્રાહ્મણ એમ કહેતો તો હવે ચરુ મારો છે અને વેપારી એમ કહેતો તો ચરુ મારો છે. ભાઈ મને એમ લાગે છે એ સમય ફરી ગયો છે, હવે ફરી ગયો છે. યુગ પરિવર્તનનો અર્થ શું છે? યુગ પરિવર્તનનો અર્થ છે વિચારનું પરિવર્તન. બસ વિચાર ફરે, યુગ ફરી જાય. આ એ જ પૃથ્વી છે. આ એ જ પૃથ્વી પર જે આપણા પૂર્વજો જીવતા હતા એ જ પૃથ્વી પર આપણે જીવીએ છીએ. એ જ પૃથ્વી છે જે ઘઉં બાજરો ખાતા હતા આપણા પૂર્વજો, એ જ આપણે ખાઈએ છીએ. પણ એના વિચારોમાં ને આપણા વિચારોમાં અંતર જુઓ સાહેબ. અંતર છે, અંતર છે. બદલ્યું શું? શું બદલ્યું? બુલબુલો ને કહા ચમન બદલ ગયા. લ્યો, આ પક્ષીઓ આવ્યા, એને કીધું કે બગીચો બદલી ગયો. કેમ? બોલે પહેલા સાચા ફૂલ હતા, ભમરો એક ફૂલ પર બેસતો ને તોય તાજો માજો થઈ જતો. હવે કૃત્રિમ ફૂલો આવ્યા. હવે ભમરાઓને ટીબી થયો. લ્યો ને સાહેબ, ભમરાઓ હવે ક્યાં હવામાં માખ્યું જેવા થઈ ગયા. નકર એક ભમરો હોય એટલે આમાં મૂડ તો આવતો હોય ને, તો ફૂટ કરી નાખ્યો જો આંટી ગયો હોય ને. આ તો અહીંયા હવે તો ભમરા ફૂલો ને કહા ચમન બદલ ગયા, સિતારો ને કહા ગગન બદલ ગયા. ત્યાં તો તારાઓ આવ્યા. તારાઓએ કીધું કે આ બુલબુલોની વાત સાચી છે. કેમ? બોલે અમારે પેલા ગ્રહો હતા, હવે ઉપગ્રહો આવી ગયા. ન્યાય ટ્રાફિક જામ થઈ ગયો. बुलबुलों ने कहा चमन बदल गया, सितारों ने कहा गगन बदल गया, स्मशानों ने कहा कुछ नहीं बदला, मुर्दा वही का वही कफन बदल गया. હજી 5000 વર્ષ પહેલા જે માલ આવતો હતો ને સ્મશાન કે ઈ જ આવે છે. ફરક એટલો, પહેલા સુતરાવ આવતું, હવે રેશમી આવે છે.